ભાવનગર અમદાવાદ હાઈવે પર બળપીર ટોલ નાકા નજીક કાર અને કન્ટેનર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 3 યુવકોના મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલ કાર બળપીર ટોલ નાકાથી આશરે 1 કિલોમીટર દૂર 3 નંબરની ખાડી પાસે આગળ ચાલી રહેલ કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા કારમાં સવાર 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોમાં નવાપરા હાથીથાન વિસ્તારમાં રહેતા વિરેન્દ્રસિંહ કે સરવૈયા, મિલિટરી સોસાયટીમાં રહેતા બળભદ્રસિંહ આર ચુડાસમા અને અમીપરા વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝભાઈ મલેકનો સમાવેશ થાય છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરટી હોસ્પિટલ ખાતે લવાતા સરટી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.